તો મસ્ત મજાની સવાર બે થઈ જશે અને અમારા કાવ્યાબેનને અમે ઊંઘાડી જશું કારણ કે એ બીમાર છે એટલા માટે અને એની દવા કરાવવા માટે મારા મમ્મીને સતલાસના જોઈશું બરાબર તો મારા મમ્મી જાય છે ભાભી જોઈશું અને રોહિત એમ કંઈ 3-4 જણા જોઈશું ને કાલે મારા ફઈ આવ્યા તો મેં તમને કીધું હતું ને તો મારા ફઈને વિચાર્યું કે હવે ગાડી જાય છે તો હું જતી રહું તો મારા ફઈએ હેડ્યો છે હવે ઘેર તો અમે સાડી લીધી હતી એના માટે તો મસ્ત મજાની સાડી પહેરાવી દીધી સારું રૂપારી સાડી પહેરાવી છે ભાઈ અમે ચલો એ હવે ઘેર જઈશું અને મમ્મીને તૈયાર થતો તો અંદર એ તૈયાર થઈશું તો બધું અમે જશે અમે એકલો રહી જઈશું ઘરમાં ચલો બધું અમને મેકી જોઈશે ને ભાઈ વિચાર કરો ગાય વિવાવાની છે ને મારા ભરોસે ગાયને મેલીને જોઈ સારે જો લોકો તૈયાર થાય છે બધા જવા માટે શું ખોળો છો સંપલ ખોટી પણ ના સર ચલો માણસો હેડ્યો છું ભાઈ જો કા હા ઓહો કાવ્યાને નહીં લેવાની ભાઈ ખડીઓ લે આવી છે હું લે આવજો શરદી થઈ છે અને રાખડીઓ લે આવી છે રાતે શીરું ખવાઈ જશે મમ્મીએ તો પછી શીરો ખાધો હો તે એવાનું ગળું દુખવાનું જ છે મેં થોડો ખાધો તો વધારે નહીં ખાધો એરી સાલ છે બાપ અશો ક્યાં દવાખાને જવું હોય એ કહી દો હડો ધરોઈ જવું છે કે દલપતભાઈની હા તો ધરોઈ લઈ જાઓ હડો માશક હા ગાયને તો હું જોયા રાખે લે બધું હા ઓમ માશક હું તો કચ્છું નહીં કરું મમ્મી એવું બધું લેબુ લીધું આલ્યો છું ભાઈ ફઈને કાકીએ લીંબુ આલ્યો બાકી જો છે લેબુ ને બાઈક વાળા તો ભરીને તૈયાર કરતા જણા છોકરોને આવડે છે બધાને દવા લેતા તારે જે લેવી હોય દવા લઈ જ લેજે ભાઈ દવા લેવાય ગોળીઓ લઈ લે કેટલા લે રહું કીચડ બસ કાન કંટાળો આવે છે ફોન કરવાનો કોકતે કને રોક્યા ભાઈ ડિઝાઇન વાળી ચોકલેટ લે હેડો બેજો ઓકે આજે બેટુ ટાટા કહી દો ટાટા કહી દેજે મને ટાટા કરે પિયા હા આવજો હા હાલે હડો હા જો હવામાં હું આ ફોન મારા ભાભીને આપું છું તો આગળનો વિડીયો કન્ટિન્યુ અમારા ભાભીજી કરશે મેં કીધું છે થોડું એટલે ફોન હવે હું એવા નાખી દઉં છું જો ભાઈ આગળનો વ્લોગ અમારો ભાભીજી કમ્પ્લીટ કરશે કારણ કે હું યોન જોડે નથી જઈ એટલા માટે પછી મેં ભાભીને કીધું કે તમે વિડીયો બનાવજો જો એ લોકો પહેલાં જતો સાડીની દુકાને સાડીઓ લેવા માટે મારી ફઈઓ છે ને એવાના માટે સાડી લેવા જતો તો આ ઈવાની દુકાન છે સાડી લેવાની છે
દાદા ચમ નતા ઉતારતા એનો ભાવ વધારે એ તો એનો મોમનો ભાવ કરામનો ઉતારતા નતા ચાંદ હમણાં હેડવાના પૈસા આવીને ઓહો આ દુકાન સારી છે આ દુકાન જ આવવાનું સાડીઓ મસ્ત મસ્ત મળે છે જુઓ અને તો આ વ્યાજબી ભાવમાં આલસી પાછા જુઓ હવે એ લોકો આવ્યા હતા દવાખાના કાવ્યાનું દવા કરવા માટે તો આવ્યું બહારનું છે મતલબ રિસેપ્શન કહેવાય ને જે કહેવાતું હોય ત્યાંનું છે તો મમ્મી તો મમ્મી બેઠી હે એના ભેગી બે હસી શું થાય બેટા મજા આવે તો શું તક તો જો ભાઈ થોડી વાર પહેલાં મારા હંગાથી મોટો બધો કાંડ થઈ ગયો મતલબ છે ને અમારા ઘરમાં ગો આવી હતી બોલો હું તો કોઈ કિકારીઓ પાડીશ કોઈ કિકારીઓ પાડીશ મતલબ પેલો અમારા સંડાસ બાથરૂમ છે ને એ બાજુ જે જારી છે ને એ થોડી ખુલ્લી છે આમ એટલે એ થઈને અને પછી ઘરમાં આવી બોલો અને કાકી કાકી બી હોય જો કશું સાને હું આવી બાપા હું તો કિકારી પાઈ બધી અમારથી રેલી કાકી તો બાઈને કાઢું કાકી જબરું થઈ ગયું પણ હા પણ ગોસા ભાઈ એટલે પાછળ ઘરના પાછળ જતી રહી છે હાલ તો અને મારા ભાભીને ભાઈ ઘેર આવી જશે જુઓ દવાખાને જઈને અને કાવ્યા અમારી ઊંઘી જશે બસ અને હવે છે ને મટી જશે એને મતલબ દવાખાને જઈને આવીશું ને એટલે ભલા મટી જાય મારે તો જીવ જ થઈ ગયો હાલ તો ધક 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 થાય છે કોઈ જશે થાક્યો રોતી હતી મમ્મી એટલે પછી શરદી થઈ હે એટલી મમ્મીને હાલ્લા વાલ્લા લઈને આવી જશે સતલાસનાથી હૈયો માટે થોડા હાલ્લા લીધા છે કારણ કે ઘરમાં બધા નહોતા એટલા માટે થોડા લેવા પડ્યા તો હૈયો મારું ઠેલું હૈયો આપણે ખોલીએ હવે મતલબ મમ્મી ખોલે ને તમે લોકો જુઓ એવું હોય નહીં બેઠી શું કહી જ નહીં હોયથી ખાસા બધા હાલ્લા લઈને આવ્યો છું ભાઈ હા એ મસ્ત હતી ચાર કલર આમ તો આ બધા સેમ જેવા જ છે મમ્મી કલર તો લીલા જેવા બધા હા એ તો થોડો મેદી કલર છે ઈવન લીલો ને લાલ ગમશે ઈવન તો લાલ લેવાનો તો ચટાક કલર શાકભાજીના ભાવ ભાઈ આસમાને પહોંચ્યા છે અમાર મમ્મી કંકોડો લાવ્યો છે બોલો આવ્યો જુઓ કંકોડો બતાવો મોટો ને મોટો હારો 80 રૂપિયાનો 500 એટલે આમ તો 100 રૂપિયા કીધા ને બની 100 રૂપિયાનો 500 પણ એ 80માં લાવ્યો પણ જુઓ તો ખરા 100 રૂપિયા એટલે શું કહેવાય તો ચલો હવે હું તમને બતાવું કે મારા મમ્મી જેટલી સેવી રાખડીઓ લાવ્યો છે બરાબર તો આરે બાસ્કો બીજો ચલો જોઈએ આપણી અરે તી વાળી અહીંયા ના ઓ બાપરે બાપ આયા દિવાળી ચાલી એરી હારી હતી જય શ્રી રામ આવું વાહ રાખડી બહુ મસ્ત હો જુઓ હા એરી હારી છો ભાભી હા છે છોકરા માટે રાખડીઓ લીધી છે આવું આના છેલ્લા છે મમ્મી આયા ભાભીની આ ભાભી રાખડી એમ કહો ઓ બાપા 80 રૂપિયા 1100 રૂપિયા રાખડીઓ લઈને આવ્યો છે તો મારા કેટલી થશે
હાર હડો ને લીધી ને હું ભાઈ હડો એ તો કોઈ લેવી પડે 12 મહિને ખબર છે કેટલું થાય છે આપણે કરજો પાછું. તાર ફિક્સ રાખવાનું કે તમારે 1000 રૂપિયા રક્ષાબંધનના દાર રાખડીઓ માટે જુદા મૂકી દેવાના કરવા હોય તો ભરે જેવી બધી શા પેલું મને ક્યાં છોડી દઉં કોક થાય છે કે દા પણ લઈ જાઓ કે મને વટે બહુ આવે છે કે હાય હાય મને પાછું થોડી વાર થયો પાછું તાવડે હું જોઈ લેલો વંશાનનો તાવ આવે છે વંશાનનું આવતું છે બધા બે ચાર દાડા કે મારું જીવ આ રાખડીઓ નહીં કે મને પેલી સોડીમાં જીવ છે એવું કરેલું ને તો બોલ તરત લઈ જાવ જો ને હોય પડી જઈશ થઈ ગયો છે કંકોડો ભાઈ કંકોડો એક સર ને એક બનાવી રહી તો ગવાર તો એક કુણું વેણ લે પછી કાઠું કુણ લે જો નહીં દો દેખ કેટલા બધા કબૂતરો હશે જો કબૂતરો ઉડાડવા આવ્યા છીએ ભાઈ અમે લોકો ઓય કના ફરીને પાછો આવશે મમ્મી દાંતીથી તો એ તો આવ્યો ને તાને હલો તાને ઘેર આ તો ઉગી જ્યું છે આ બાદ તો ભાઈ અમારા અડદ ઉગી જશે ભાઈ અમારા જુઓ અહીં રહ્યા જુઓ શું કા અડદ તો ઉગી જશે બધા હા હું અને મારો ભાભી બે જણો આજ તો સાર લેવા આવ્યો તો હાય ભાભી બરાબર સાર વઢાઈ જશે ને અમે લોકો ઘેર જઈએ છીએ અને કાવ્યાનું ભાઈ પેલું શું કહે કપ વધારે થઈ જશે ને તો એના માટે એને નાશ આપ્યો હતો રાખવાનામાં પણ અત્યારે થોડું બોલતી હતી આવતી હતી મમ્મી એને રાખો હા જેટલી ઘર આ મમ્મી રાખશે એટલી ઘર અમે સાર વાળીને ઘેર પોકીએ જશું બરાબર તો ઘેર વળતો થઈ જશે સવાસ કર્યો છે મને વાટીને જો એકન મીઠી લીમડીનો પૌધો હશે ભાઈ મતલબ મીઠી લીમડી છે અને ભેગું લીંબુ હશે જો ભાઈ તડકો જોયો છે અમે ખાસા દિવસે હાથ તો તડકો કાઢ્યો છે ઘેર જઈને ઘણું બધું કોમે પડ્યું છે ભાઈ અમારે મતલબ વાસણ કચરા ભેંસોનું સોણ ભરવું બધું કોમ પડ્યું છે બધું પડી મેલીને અમે સાર વાટવા આવ્યો કારણ કે ભાઈ કાવ્યા રહેતી નહીં એટલા માટે તો પહેલાં આ ઘરનું કામ પતી જાય ને પછી ઘરનું કામ તો આગળ થઈ જાય સમજે જો ભાઈ આ છે અમારા ઘર બાજુ જવાનો રસ્તો ભાઈ અને આ છે અમારું મંદિર જો પણ અમે અમારું બધું બનતાઓ હોય તો એકણ પૂરી કરીએ એ બધું જુઓ એટલે આરું મંદિર છે અમારું અને આ અમારું ઘર છે ભાઈ હા જો સકસ એટલું મોટું ઘર છે અમારે તો આમાં કાકા યુવાનું ઘર અને આ અમારું ઘર છે ભાઈ આમાં ભાઈની ગાડી હા અને આ મારી એક્ટિવા છે ભાઈ જુઓ જાતે લીધેલી છે હા પાછી કોઈને લઈ આલી નહીં આપણે જાતે ખરીદી હોવાનું બરાબર અને આમાં ભાઈની ગાડી ચાલો અમે ઘરે આવી ગયા છીએ ગાડી તો ભાઈ ઘેર આવી જશીએ અને પરસેવો થઈ જશીએ પણ હજી ઘણું બધું કામ બાકી છે તો જો પહેલાં એરી ઓગણું વાળવું છે મારે અને લુગડો તો હુકાતો જ હોય છે શંકરભાઈ વરસાદના લીધે જગ્યા નહીં લુગડોની હાલ તો એટલા માટે પહેલાં અમે ઓગણું વાળશું ને પછી હું વાસણ કરશે અને પછી સોણ ભરવાનું છે જો ભાઈ ભાભી સોન ભરશે હાય ભાભી જુઓ બિચારો સોન ભરશે પણ ભાઈ અમે પાવડરથી સોન ભરીએ છીએ હો હાથેથી નથી ભરતો ગુંજન બધું શું વાળવાનું ટોકણ મેલી નાઈ સોનજવારી ભાઈ તો ભાભી સોન ભરતો હતો એટલે પછી આ બાજુ આવી હું ચલો એવન સોન ભરવા દઈએ આપણે અને હવે હું જયું વાળવા માટે વાસણ ધોઈએ છીએ અમે જય હા જય
જીવજંતુઓથી બીક લાગે છે. બધા જ જીવજંતુઓથી આપણને બીક લાગે. મકોડાથી લાગે આપણને બીક. Yes. કંકોડો ભાઈ કંકોના જો ભાઈ અમારું વાસણ ઘસાઈ જશે એટલે મસ્ત ચોખ્ખું કરી દીધું છે બધું વાસણ ઘસી અને હવે રોધવાની તૈયારી થાય છે ભાઈ. અને આજ જમવામાં બનાવવાનું છે કંકોડાનું શાક ભાઈ અને સાદી રોટલી બનાવશું ઘઉંની. હા થાક લાગ્યો છે આજ તો મને જબ્બર. જો કે મને કાલે થાક લાગ્યો તો મને આજે થાક લાગ્યો. મને રોજ થાક લાગે છે. વાવ લાઇટિંગ ચેન્જ. ચલો તો હવે થોડું ગરમ પાણી પીવામાં આવશે ભાઈ કારણ કે પેટ થોડું જો કે મને ડૉક્ટરે ગોળી આપી છે જેના લીધે થોડું સારું રહેશે પણ તોય હજી મને એવું લાગે છે કે થોડી કેર કરવાની મારા પેટની હજી જરૂર છે એટલે આપણે ગરમ પાણી પીશું. તપેલી લઈ લીધી છે અને ગ્લાસ લઈ લીધી. 1 ગ્લાસ પાણી તો ઘણું થઈ ગયું. આ રહ્યું અમારું ભાઈ મસ્ત મજાનું ગરમ પાણી જેને પીવામાં આવશે. સવારે ગરમ પાણી તમે પીવાનું તો એ બહુ ફાયદાકારક હોય છે પણ સવારે તો ભાઈ ઉઠતા વેચ ચા જોવા છે. પહેલાં મેં ચા બંધ કરી દીધી પણ પછી છે ને પાછી ચાલુ કરી દીધી. તને બંધ જ થતી હા. ઢોર દોવાનો ટાઈમ થઈ જશે ભાઈ એટલા માટે મમ્મી અમારે બનાવીશું ખોણ બનાવીશું. અહીં રહ્યું આમાં હુશેલ છે અને બીજું મમ્મી હુશેલ હુશેલ છે ભેડકું છે અને સાબરદોણા છું ભાઈ. હા આ જુઓ જો મંડ્યા શું કે બાકી આ એક બીજી ભાઈ સ અમારા તોફાની માણસ જેને અમે ખૂણામાં બાંધી દીધી હે ખુશ્બુબેન. આ છે અમારો ખુશ્બુબેન જે બહુ તોફાની છે એટલા માટે ઈવન આઈકન બાંધવા પડશે અમારે. અને આનો ખુલ્લી ના મુકાય ભાઈ ના કરો જુઓ નકા આવું કરે એવી. હવે તમે લોકો જોશો કે અમારા મમ્મી ભેહ કઈ રીતે દોવું છે. ચલો તમને બતાવું હવે અમારી મમ્મી ભેહ દોવું છે ને. હા ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાનું બધું જ. તો જુઓ આમાં થોડી જ વારમાં ભાઈ ડોલ ભરાઈ જશે. હમણાં મમ્મી દોઈ કાઢશે અને હાલ તો અમારે એક જ બે હાલ હશે બરોબર કારણ કે એરી હાલ જ મતલબ વીવણી છે એટલે હાલ એરી એક જ હાલ હશે. એના પશુ હવાનો વારો છે હાલ હજી વીવવાનું વાર છે થોડા હજી મને લાગે છે 4-5 દિવસની હજી વાર છે પછી આ દોવા હાલશી પણ હાલ અમારી ભેંસ એકલી જ હાલ છે દોવા માટે. ભાઈ દોવાઈ જઈશ જુઓ મને નથી કહેતી ડોલ ભરીને દૂધ થશે. यस ताजा मजा दूध है ये. ચલો દૂધ તો દોવાઈ જશે. હવે ડેરીમાં મારા ભાઈ હવે ડેરીમાં હાલતો આવશે. એ હવે ભેંસ અમારી દોવાઈ જાય ડોલ ભરીને દૂધ થઈ જશે. હવે મારો જેનો ભાઈ છે ને એ થોડી વારમાં જશે તે ડેરીમાં દૂધ ભરીને આવશે અને થોડું અમે લીટર જેટલું ઘેર રાખીએ છીએ ખાવા માટે. સંગો બે અમે સ્પેશિયલ એના માટે જ રાખી હતી મતલબ ખાવા પીવા માટે રાખી હતી એટલા માટે પછી થોડું વધે એટલે પછી અમે ડેરીમાં આપીએ ઘેર રાખતો
નહીં ધાબા પર જઈએ છીએ હા વાતાવરણ સારું કર્યું છે અમારે તો જો કે દિલ્હી વાતાવરણ સારું જ હોય છે લોકો બેસી જશું હોય કાં કશું હોતું નહીં મારા ભાઈ બેસી રહ્યો છે હોય કાં કોઈ ચિંતા નથી અમને ઉપર આવીને શાંતિ થાય બોલો સખત કારણ કે આ સર જુઓ તાને પછી તો બસ હવે થોડી વાર હું ધાબા પર રે ઓટા બોટા મારે અને પછી સીધી હું હવે જે રોધવા માટે કારણ કે ભાઈ શ્રાવણ મહિનો ચાલે છે એટલે થોડું વહેલા ખાઈએ છીએ આમ તો નકર અમારે કેટલા વાગે ખબર રાતના 9 સાડા 9 વાગી જાય પણ હમણાંથી થોડું વહેલા રોધી દઈએ છીએ અને બીજું ભાઈ કાવ્યાને અત્યારે સારું છે મતલબ દવાખાનાથી દવા લાવ્યા પછી એને થોડું સારું છે રમે છે બોલે છે બધું જ કમ્પ્લીટ છે કાલે પાછું જવાનું છે એનું દવાખાના થોડું ડૉક્ટરે કીધું છે કે એક વખત આવી જજો એટલા માટે જો હજી અંધારું થયું નહીં પણ ચંદા મામા આવી ગયા છે દેખાય છે પે આવી રહ્યા જો જરાક એ રહ્યા ને જો દિવસ છે પણ ચંદા મામા આવી ગયા છે તો સારું હેડા આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ કારણ કે હવે નેતા જઈએ રોધીએ એટલે પછી મોડું થઈ જાય છે એટલા માટે જો પક્ષી જાય હા અને બીજું ભાઈ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અંદર કમેન્ટ પણ કરજો બરાબર આ બધું જ કરવાનું રહેશે તમારે મેં વિચાર્યું હોય કે હું મારું ઘર બતાવું પણ મનમાં એમ વિચારું કે હાલ નહીં બતાવું થોડા ખાસા બધા સબસ્ક્રાઈબર હોય પછી હું મારું આખું ઘર બતાવે તમને કે મારું આખું ઘર સેવું છે પણ ખાસા થોડા સબસ્ક્રાઈબર થઈ જાય તો મને એ બતાવવાની મજા આવે એટલા માટે તો સારું હેડા હવે હું નેચે જાઉં છું તમે તમારું ધ્યાન રાખજો ખાતા પીતા રહેજો અને જિંદગીમાં ખુશ રહેજો હા આવજો રાધે રાધે